હલો મિત્રો, તો મિત્રો આર્ટિકલ આપણે આજે જોવાના છે. તો આર્ટિકલ કેટલા પ્રકારના હોય તમે નીચે કમેન્ટ કરજો. આ વિડીયોને પોઝ કરીને વિચારો કે આર્ટિકલ કેટલા પ્રકારના હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ કે આર્ટિકલના પ્રકાર કેટલા હોય છે. તો જો મિત્રો, મુખ્યત્વે આર્ટિકલ 3 પ્રકાર તમને અહીંયા દેખાતા હશે, બરોબર. તમને 3 પ્રકાર અહીંયા એ, એન અને ધ દેખાતા છે, પણ એ આર્ટિકલના પ્રકાર નથી. આર્ટિકલના મુખ્ય 2 પ્રકાર છે. એક છે ઇનડિફાઇનેટ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ, અને ડિફાઇનેટ એટલે કે નિશ્ચિત આર્ટિકલ. આ મુખ્યત્વે 2 પ્રકારના આર્ટિકલ હોય છે, બરોબર. ઇંગ્લિશ ગ્રામરના આર્ટિકલના પ્રકાર 2 હોય છે. આવો કોઈ ક્વેશ્ચન નથી પૂછાતો, બરોબર, પણ જનરલ નોલેજ માટે 2 પ્રકારના આર્ટિકલ હોય છે. તો આજે આપણે આ 2 પ્રકાર જોઈ લઈશું, એટલે આ આર્ટિકલ આપણું ચેપ્ટર અહીંયા થઈ જશે પૂરું, બરોબર. તો આ ચેપ્ટરને ધ્યાનથી આ વિડીયોને અંત સુધી જોશો. તમને તમામ પ્રકારના નિયમો, તમામ વિથ એક્સરસાઇઝ એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવી દઈશ. ચલો સૌથી પહેલાં કરીએ ઇનડિફાઇનેન્ટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ એટલે શું. તો અનિશ્ચિત આર્ટિકલ કોને કહેવાય? તો એ અને એન જે છે તે અનિશ્ચિત આર્ટિકલ છે, જેને અંગ્રેજીમાં ઇનડિફાઇનેન્ટ આર્ટિકલ કહેવાય. કેમ? તો કે કારણ કે તે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરે છે, બરોબર. સામાન્ય રીતે વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરે છે, કોઈ નિશ્ચિત વસ્તુનો નિર્દેશ કરતું નથી, એટલા માટે તે અનિશ્ચિત આર્ટિકલ છે, બરોબર. કેમ? તો જોઈએ ઉદાહરણ. તો કે સી ઇઝ રીડિંગ અ બુક એટલે કે તે બુક વાંચી રહી છે. શું વાંચી રહી છે? બુક વાંચી રહી છે. એની આગળ એ આર્ટિકલનો યુઝ થયો છે. કેમ? તો કે બુક અનિશ્ચિત છે. કઈ બુક વાંચી રહી છે એ ખબર નથી. કઈ બુક વાંચી રહી છે એ ખબર નથી, ખાલી બુક વાંચી રહી છે. એટલે બુક તો નિશ્ચિત તો છે નહીં. તો આપણે આગળ જોયું અનિશ્ચિત જે હોય, બરોબર. અનિશ્ચિત આર્ટિકલ કોને કહેવાય? તો કે જે સામાન્ય રીતે વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરે, નિશ્ચિતનો નહીં, અનિશ્ચિતનો નિર્દેશ. તો અહીંયા બુક અનિશ્ચિતનો નિર્દેશ કરે છે, બરોબર. સિમ્પલ છે, કોઈ અઘરું નથી. બીજું જોઈએ કે હી ઇઝ એન ઓનેસ્ટ બોય, બરોબર. તે કેવો છોકરો છે? પ્રામાણિક છોકરો છે. કેટલો પ્રામાણિક છે એવું કોઈ પેરામીટર નથી, બરોબર. ખાલી પ્રામાણિક છે, એ સામાન્ય રીતે એનો ઉપયોગ થયો છે, એટલા માટે એન આર્ટિકલ આવે, બરોબર. એટલે આ થઈ આપણે અનિશ્ચિત આર્ટિકલ. આના ઉદાહરણ તમને ઢગલો ઉદાહરણ તમને મળી રહેશે આપણી એપ્લિકેશનની અંદર. હું આખી એક PDF મૂકી દઈશ આર્ટિકલની, માત્ર ને માત્ર એની અંદર ઉદાહરણો. પ્રેક્ટિસ કરજો મિત્રો, પ્રેક્ટિસનો વિષય છે આ. જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ત્યાં ડેફિનેશન તમને ઇઝી જ છે, તમને ખબર પડી જ જશે, બરોબર. પણ પ્રેક્ટિસ નહીં કરો ને ત્યાં સુધી તમને પ્રશ્નમાં ખબર નહીં પડે. એટલે પ્રેક્ટિસ જરૂરથી કરજો. પ્રેક્ટિસની PDF તમને આપણી એપ્લિકેશનમાં હું અપલોડ કરી દઈશ. તમે એપ્લિકેશન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ડાઉનલોડ કરી લીજો. તમને ત્યાં મળી જાય, ઘણું બધું મટીરિયલ મળી જશે દરેક સબ્જેક્ટનું. ચલો હવે ટોપિક ઉપર પાછા ફરીએ. ડિફાઇનેટ આર્ટિકલ. મિત્રો અહીંયા આર્ટિકલ, બરોબર. તો ડિફાઇનેટ આર્ટિકલ કોને કહેવાય? બરોબર. તો અહીંયા મિત્રો ડિફાઇનેટ આર્ટિકલ છે, બરોબર. તો ધ જે છે એ નિશ્ચિત આર્ટિકલ છે, કારણ કે તે કોઈ વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ, નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરે છે, બરોબર. કેવી રીતે? તો કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એટલે કે ધ સન એટલે સૂર્યની જ વાત થઈ રહી છે, અને ઈસ્ટ એટલે આ પર્ટિક્યુલર દિશાની જ વાત થઈ રહી છે, બરોબર. નિશ્ચિત છે. બીજું છે કે આઈ બોટ ધ બુક યુ રિકમેન્ડેડ. તો અહીંયા આપણે બુકની આગળ એ આર્ટિકલ લખ્યો મૂકો હતો, બરોબર. અને અહીંયા બુકની આગળ ધ આર્ટિકલ છે. કેમ? એના નિયમો છે, નિયમો આપણે આગળ જોશું આપણે. પણ અહીંયા શું કહે છે કે અ બુક આઈ બોટ ધ બુક યુ રિકમેન્ડેડ એટલે કે મેં એ બુક ખરીદી જે તમે સૂચવી હતી, બરોબર. એ સૂચવી હતી એ બુકની વાત છે. જેટલી પણ બુકો આવે દુનિયામાં, જેટલી પણ બુકો છે એમાં કઈ બુકની વાત થયેલી છે કે તેને સૂચવી હતી એ બુકની જ અહીંયા વાત છે. એટલે બુક કેવી થઈ ગઈ? નિશ્ચિત થઈ ગઈ. એટલા માટે અહીંયા કયો આર્ટિકલ આવશે? ધ આર્ટિકલ. ખબર પડી જાય આપણને, બરોબર. સિમ્પલ છે, કોઈ જ વસ્તુ નથી. આના નિયમો છે, નિયમો આપણે આગળ તમે વિડીયોને અંત સુધી જોશો, ધીરે ધીરે તમામ નિયમો તમને ક્લિયર થતા રહેશે. ચલો હવે આપણે એ અને એન આર્ટિકલની આપણે વાત કરીએ. તો કે આપણે જે એ ને એન આર્ટિકલના આપણે ઉદાહરણ જોઈએ ને તેમાં તમને દેખાતું છે ક્યાંક એ વપરાણું છે અને ક્યાંક એન વપરાણું છે. હવે આવું કેમ? બરોબર, ચાલો જાણીએ આવું કેમ છે. તો કે તેના માટે આપણે શું સ્વર અને વ્યંજન જોવો આપણે. તો સ્વર અને વ્યંજન એને આપણે જોવા પડે. તો કયા છે સ્વર ને કયા છે વ્યંજન? તો જો સ્વર જે છે એ 5 પ્રકારના સ્વર છે. એ, ઈ, આઈ, ઓ, યુ, બરોબર. અહીં મિત્રો આઈ આવશે, આઈ, ઓ, યુ, બરોબર. આ 5 પ્રકારના સ્વર છે, અને બાકીના જે 21 છે તે વ્યંજનો છે. ટોટલ કેટલા ABCDમાં આલ્ફાબેટ કેટલા આવે? બરોબર, 26 આવે. એમાંથી 5 શું છે? સ્વર છે, અને 21 શું છે? વ્યંજન છે, બરોબર. તો આ ત્યાં ઇંગ્લિશ ગ્રામરના સ્વર અને વ્યંજન. તો હવે જો શબ્દની શરૂઆત
જો સ્વરથી થતી હોય ને તો આર્ટિકલ એન વપરાય. હવે શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય તો આર્ટિકલ એન વપરાય. તો જોઈએ આપણે, હી ઇઝ સ્ટડિંગ ઇન અ યુનિવર્સિટી, તો યુ જે છે તો યુ તો અહીંયા સ્વર છે, આર્ટિકલ એન વપરાવો જોઈએ ને, આર્ટિકલ એન વપરાવો જોઈએ. નિયમ એવું કહે છે કે સ્વર હોય, શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય શરૂઆત, તો એન આર્ટિકલ વપરાય. છતાં પણ અહીંયા એ આર્ટિકલ વપરાણો છે, બરોબર. તો આ એનને બદલે એ આર્ટિકલ કેમ વપરાયો, આવું કેમ થયું? તો કે એના માટે આપણે શું કરવું પડે, આપણે સ્વર તો જોવાના, પરંતુ ગુજરાતી ભાષાના સ્વર જોવાના, અંગ્રેજીના નહીં. હવે મિત્રો જો, ઇંગ્લિશમાં એવો કોઈ નિયમ નથી કે ગુજરાતી ભાષાના સ્વરના આધારે ઇંગ્લિશ ભાષા બની છે, આર્ટિકલ ગુજરાતી ભાષાના સ્વરના આધારે બને છે, એવું નથી. જે સ્વર જે છે ને, સ્વર અને વ્યંજન એ નક્કી થાય છે તમારા ગળા ઉપરથી. તમે જે શબ્દ બોલો, જે આલ્ફાબેટ બોલો, જેની અંદર તમારા જીભ તાળવા કે કોઈનો ઉપયોગ ન થતો ને ડાયરેક્ટ શબ્દ જે બહાર નીકળતો હોય ને એને સ્વર કહેવાય, અને જીભ તાળવું આનો ઉપયોગ કરીને જે શબ્દ બોલાય ને એને વ્યંજન કહેવાય, બરોબર. તો આપણે એ સાઉન્ડના આધારે નક્કી થાય છે, પરંતુ આપણા ગુજરાતી ભાષાના સ્વરો એવા છે, બરોબર, જે 13 સ્વરો છે, એ 13 સ્વરો આપણા આર્ટિકલ માટે પૂરતા છે. એટલે કે એ 13 સ્વરોના ઉચ્ચારણ પ્રમાણે જો હશે તો આપણે એન આર્ટિકલ મૂકી શકશું, અને બાકીમાં એ આર્ટિકલ મૂકવાનો, બરોબર. તો જોઈએ આપણે ગુજરાતી ભાષાના સ્વરો કયા કયા છે, તો કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, અ, ઋ અને ઔ. આ ટોટલ 13 પ્રકારના સ્વરો છે, બરોબર. હવે એમના ઉદાહરણ આપણે જોઈએ કે જો આમાં એ આર્ટિકલ ક્યારે વપરાય એ જોઈએ આપણે. તો કે હી સ્ટડીઝ એટ અ યુનિવર્સિટી. જો યુનિવર્સિટીનો તમે ઉચ્ચાર કરો અને ગુજરાતી કરો, યુનિવર્સિટી લખો તો ગુજરાતી, તો યુનિવર્સિટી આમ લખાશે, યુ લખાશે પહેલાં, બરોબર. તો યુ જે છે એ આમાંથી તો ક્યાંય આમાં સ્વરમાં તો છે નહીં, બરોબર. તો અહીંયા નથી, તો આપણે આર્ટિકલ એ વાપરવાનો, એન નહીં વાપરવાનો. આમાંથી જો કોઈ ઉચ્ચારણ થતું હોય તો આર્ટિકલ એન વાપરવાનો, નહીંતર આર્ટિકલ એન વાપરવાનો, બરોબર. જો યુનિવર્સિટીમાં ત્યાર પછી સી ઇઝ વિયરિંગ અ યુનિફોર્મ. તો જો યુનિફોર્મ ક્યાંથી શરૂ થયું, યુથી, તો અહીંયા ફરીવાર આર્ટિકલ એ આવશે. ઇન્ડિયા ઇઝ અ યુરોપિયન, જો અહીંયા યુરોપિયન, તો અહીંયા ફરીવાર યુથી થયું તો પણ આર્ટિકલ એ આવશે. લાંબુ વિચારવાનું જ નથી આપણે, બરોબર. સિમ્પલ વસ્તુ છે, તમે જેટલી વસ્તુને સિમ્પલ રાખશો ને એટલું તમને ખબર પડશે, બહુ લાંબુ નહીં વિચારવાનું. ધીસ ઇઝ અ યુનિક. જો અનોખીને શું કહેવાય, યુનિક. યુનિક તમે લખો ને તો યુનિક આમ લખાય, યુનિક, બરોબર. તો યુ છે, ફરી પાછો યુ, તો આર્ટિકલ એ આવશે. ત્યાર પછી હી ઇઝ અ ₹1 કોઈન. તો ₹1 કોઈન, તો વન, જો અહીંયા વન જે છે તો વનને આમ લખાય, તો વ તો વ્યંજન છે, સ્વર તો છે નહીં, એટલા માટે એ આર્ટિકલ આવ્યો. હવે એવા ને એવા આપણે એન આર્ટિકલના ઉદાહરણ જોઈએ. તો આમાં આઈ એટ એન એપલ. એપલ કેવી રીતે લખાય, એપલ. તો આઈ એ જે છે એ તો સ્વર છે, બરોબર. આર્યો એ આ સ્વર છે, તો આપણે અહીંયા એન આર્ટિકલ વપરાય છે. ત્યાર પછી એન્જિનિયર, સી ઇઝ એન એન્જિનિયર, એ ફરી પાછો એ આવ્યો, એટલા માટે એન વપરાશે. અમ્બ્રેલા, જો હી હેઝ એન અમ્બ્રેલા, એન આર્ટિકલ વપરાણો, કારણ કે અમ્બ્રેલા આમ લખાય, અમ્બ્રેલા, બરોબર. તો અ આવ્યો, તો અ તો આપણો આર્ટિકલ છે, સોરી સ્વર છે, એટલા માટે એન આવ્યો. વી સો એન એલિફન્ટ, એલિફન્ટ, બરોબર, એલિફન્ટ આ રીતે લખાય, તો એ છે એ તો ફરી પાછો સ્વર છે, એટલા માટે ફરી પાછો એન ઉપયોગ થાય. હી ઇઝ એન હોનેસ્ટ મેન, ખોટું, હોનેસ્ટ નહીં મિત્રો, ઓનેસ્ટ. શું વંચાય આને, ઓનેસ્ટ, બરોબર. ઓનેસ્ટ વંચાશે, હોનેસ્ટ નહીં. એચ જે છે એ કેવો છે, સાયલેન્ટ છે, ઓનેસ્ટ વંચાય. તો ઓનેસ્ટમાં ઓ જે છે તો ઓ તો આપણો પાછો ફરી સ્વર છે ગુજરાતી ભાષાનો, એટલા માટે એન વપરાશે. થાય છે, ક્લિયર થાય છે મિત્રો? કાંઈ જ નથી, ગુજરાતી ભાષાના 13 સ્વરોની યાદ રાખવાના, જે શબ્દ આપેલો હોય એનું તમારે ઉચ્ચાર કરવાનો, શું વંચાય છે. જો ઉચ્ચાર કરો અને ગુજરાતી ભાષાના સ્વરોમાં એનું ઉચ્ચારણ થતું હોય તો એની આગળ એન આર્ટિકલ મૂકવાનો. ટેન્શન ન લો, આગળ આપણે એક્સરસાઇઝ જોશું, આપણે ઉદાહરણ જોશું, ઘણા બધા ઉદાહરણ જોશું ને પ્રેક્ટિસ માટે પણ ઉદાહરણની તમને ઢગલો ઉદાહરણની PDF હું તમને આપીશ. બસ એ ઉદાહરણ ક્લિયર કરી દેજો, તમારે આ ટોપિકમાં ક્યારેય ભૂલ નહીં પડે, માર્ક્સ કપાશે જ નહીં, બરોબર. ચલો આગળ જોઈએ. હવે એને એન આર્ટિકલને તમારે જ્યારે યુઝ કરવાની ત્યારે મુખ્યત્વે 2 બાબતનું ધ્યાન રાખવાનું. 2 બાબત કઈ, તો કે એ અને એન આર્ટિકલ જે છે ને તે ગણી શકાય તેવા નામ હોય ને એની આગળ જ વપરાય, એક યાદ રાખવાનું. ગણી શકાય એવું નામ હોવું જોઈએ. મિલ્ક જે છે તો મિલ્કની આગળ ક્યારેય આર્ટિકલ ન આવે, કારણ કે મિલ્કને ગણી ન શકાય, એને માપી શકાય, બરોબર. એટલે ગણી શકાય એવું નામ હોવું જોઈએ, એની આગળ એ અને એન આર્ટિકલ આવે. જો ગણી શકાય એવું નામ ન હોય તો એની આગળ આર્ટિકલ આવશે નહીં, એ અથવા એન. બીજી બાબત એ ધ્યાન રાખવાની કે એ નામ જે છે તે એક વચનનું હોવું જોઈએ, બહુવચન હોવું જોઈએ નહીં. બહુવચન આવે અને આગળ ખાલી જગ્યા હોય એટલે તમારે વિચાર લેવાનું, અહીંયા એ ને એન આર્ટિકલ ન આવે, બાકી ધનું જોઈ લેવાનું, બરોબર. એક એન નું આવે.
એટલું સિમ્પલ વસ્તુ યાદ રાખવાની. બહુવચન નામ ન હોવું જોઈએ, બરોબર. હવે એક વચન ને બહુવચન કયા કયા છે? અમુક અપવાદરૂપ જે છે, ઠીક લાગે છે બહુવચન પણ હોય છે એક વચન, એ કેવા? તો એ પણ હું તમને આગળના લેક્ચરમાં, સિરીઝ ફોલો કરો, તમને આગળના લેક્ચરમાં ઘણું બધું હું તમને આપીશ. અને એ અપવાદરૂપ છે, એ તમારે ગોખી નાખવાના, બરોબર. લાગે તમને બહુવચન, તમે વાંચો ને તમને એમ લાગે કે આ બહુવચન છે, પણ એ વપરાય છે એક વચન માટે. અને અમુક એવા છે કે એ લાગે છે તમને એક વચન પણ વપરાય છે તે બહુવચનમાં. એ બધા અપવાદ હું તમને આપીશ, તમને ભણાવીશ આગળ, બરોબર. અત્યારે આપણે આર્ટિકલ ઉપર ફોકસ કરીએ. એક વચન નામ હોવું જોઈએ, બરોબર, બહુવચન નામ હોવું જોઈએ નહીં. ચાલો, હવે આ એ અને એન આર્ટિકલમાં બસ આટલું જ છે. બાકી તો શું છે, આપણે એક્સરસાઇઝ છે, ઉદાહરણો છે, એ આપણે સોલ્વ કરવાના. હવે જોઈએ ધ આર્ટિકલ. હવે ધ આર્ટિકલ ક્યારે વપરાય એના કેટલાક નિયમો છે, બરોબર. એ તમામ નિયમોની આપણે ચર્ચા અહીંયા કરી લઈએ. સૌથી પહેલો નિયમ એવું કહે છે કે જો કોઈ વસ્તુનો પ્રથમ વખત એ અને એનથી ઉલ્લેખ કર્યો હોય અને જ્યારે એ જ વસ્તુનો બીજી વખત ઉપયોગ કરવામાં આવે ત્યારે ધ આર્ટિકલ વપરાય છે. જો ઉદાહરણ, આઈ સો અ ડોગ, તો ડોગ માટે એ આર્ટિકલનો ઉપયોગ કર્યો છે. પ્રથમ વખત એ અને એનથી ઉલ્લેખ કર્યો છે, અ ડોગ. અને આપણે આગળ પણ જોયું હતું કે જ્યારે એક વસ્તુને બીજી વખત ઉલ્લેખવામાં આવે ને ત્યારે ધ આર્ટિકલ વપરાય, બરોબર. ડિફાઇનેટ આર્ટિકલની આપણે ઉદાહરણ જોયું હતું ને ત્યારે. તો આઈ સો એ ડોગ, ડોગ એટલે ઘણા બધા ડોગ હોય, કયો ડોગ એ ખબર નથી, એટલા માટે એ આર્ટિકલ વાપરો. પણ પછી બીજા જ વાક્યમાં એવું કહી દીધું કે ધ ડોગ વોઝ બાર્કિંગ, બરોબર. તો અહીંયા ડોગ આગળ ધ નો ઉપયોગ કર્યો. કેમ? તો કે આ ડોગની વાત કરો, ડોગ જે કૂતરા છે એનો સમૂહ છે, એમાંથી આ ડોગ, કયો ડોગ? બાર્કિંગ, ભસતો કૂતરો, બરોબર. તો એ નિશ્ચિત થઈ ગયો. એટલા માટે એક વસ્તુની અથવા તો વ્યક્તિની બીજી વખત જ્યારે વાત કરવામાં આવે ને એ જ વાક્યમાં, બરોબર, ત્યારે અહીંયા ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ચલો, બીજો નિયમ શું કહે છે? તો કે સમગ્ર દુનિયામાં જે પણ વસ્તુ એક જ હોય ત્યાં આર્ટિકલ ધ વપરાય. હવે એક જ વસ્તુ હોય, સનાતન સત્ય, જેની અંદર એક જ વસ્તુ હોય, માન લો કે ઉદાહરણો આપેલા જ છે, તમે જો, સૂર્ય કેટલા હોય દુનિયામાં? એક જ હોય, તો ધ આવે. ચંદ્ર પણ એક હોય, પૃથ્વી પણ એક હોય, આકાશ પણ એક હોય અને બ્રહ્માંડ પણ એક હોય, બરાબર. આ વસ્તુ એક એક જ છે, તે ક્યારેય બે નથી થવાની. સૂર્ય તમે ક્યારેય બે જોયા કે એક આ બાજુ સૂર્ય ઉગ્યો ને એક પશ્ચિમમાં ને એક પૂર્વમાં, એવું જોયું તમને? કે ક્યારેય ન જોયું, એક જ છે. આ સનાતન સત્ય છે, બરાબર. આમાં કોઈ ચેન્જીસ કરી શકવાનું નથી. એટલે આવી તમામ પ્રકારની વસ્તુ હોય એમાં આર્ટિકલ ધનો ઉપયોગ થાય. આ જો આપણે બીજો નિયમ. ત્રીજો નિયમ શું કહે છે? કે જ્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા વસ્તુની વાત કરવામાં આવે ને ત્યારે ધ આર્ટિકલ વપરાય. હવે જો બોય માટે ક્યારેય ધ આર્ટિકલ ન હોય, પણ બોય કેવો? તો કે જે લાલ શર્ટમાં છે ને એ ચોક્કસ થઈ ગયું કે હું બીજા કોઈ છોકરાની વાત નથી કરતો, પણ સામે ઊભો લાલ શર્ટમાં જે છોકરો ઊભો ને એ છોકરાની જો વાત કરું છું, બરોબર. એટલા માટે એ છોકરા માટે અહીંયા ધ આર્ટિકલનો ઉપયોગ કર્યો, કારણ કે ચોક્કસ વ્યક્તિ થઈ જાય, બરોબર. વ્યક્તિ ઘણી બધી હોય પણ એમાંથી આ ચોક્કસ લાલ શર્ટમાં ઊભી છે એ જ વ્યક્તિ. ત્યાર પછી ધ ટીચર વુડ ટીચ ઇંગ્લિશ, એટલે કે ધ ટીચર તો ઘણા બધા હોય પણ એમાંથી જે ઇંગ્લિશ ટીચર જે છે, બરોબર, ઇંગ્લિશ જે શીખવે છે એ ટીચરની હું અહીંયા વાત કરી રહ્યો છું. એટલા માટે નિશ્ચિત થઈ ગયું, એટલે ધ આર્ટિકલ આવશે. ત્યાર પછી બુક ઓન ધ ટેબલ, ધ બુક ઓન ધ ટેબલ, બરોબર. તો ધ બુક તો ઘણી બધી છે પણ જે ટેબલ ઉપર બુક પડી છે ને એ જ બુકની વાત અહીંયા થઈ રહી છે, એટલા માટે ધ આવ્યો, બરોબર. તો કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા વસ્તુ હોય ને ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થાય. ચલો, પછીનો નિયમ કે છે કે નદી હોય, અખાત હોય, દરિયો હોય કે કેનાલ હોય, આની પહેલાં હંમેશા આર્ટિકલ ધ વપરાય. આ યાદ જ રાખી લેવાનું, બરોબર. નદી કોઈ પણ હોય, વિશ્વની કોઈ પણ નદી હોય, ધ આર્ટિકલ આવે. ધ ગંગા, ગલ્ફ ઓફ કચ્છ, અખાત છે, કચ્છનો અખાત, અરેબિયન સી, દરિયો, બરોબર. પન્નામા કેનલ, ધ પન્નામા કેનલ. તો આ શું છે? આ બધા નદી, અખાત, દરિયો, કેનલ, ડેમ, આ બધું હોય એની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે, એટલે આપણે ધ આર્ટિકલ યાદ રાખવાનો, બરોબર. ત્યાર પછીનો નિયમ, કોઈ પણ રણ હોય, પર્વત હોય, પર્વતમાળા હોય કે કોઈ ટાપુ હોય, બરોબર, એની આગળ શું વપરાય છે? ધ આર્ટિકલ વપરાય છે. તો જો કચ્છ ડેઝર્ટ, કચ્છનું રણ, તો ધ આર્ટિકલ. ગિરનાર પર્વત, તો ધ ગિરનાર. અરવલ્લીની પર્વતમાળા, તો કે ધ અરવલ્લીઝ. પછી આંદામાન નિકોબાર ટાપુ, તો ધ આંદામાન નિકોબાર ટાપુ, બરોબર. તો આની આગળ ધ વપરાય છે. ત્યાર પછી કોઈ પણ પ્રખ્યાત બિલ્ડિંગ હોય, બરોબર, બધી બિલ્ડિંગની પ્રખ્યાત બિલ્ડિંગ હોય, તમે માની લો કે તમારું 5 માળનું મકાન હોય અને તમે એની આગળ ધ આર્ટિકલ લગાવો તો એમ ન થાય, બરોબર. પણ તમે એ બિલ્ડિંગ નિશ્ચિત કરી દો કે આ જ બિલ્ડિંગની હું વાત કરું છું તો ધ લાગે, બરોબર. પછી ભલે તે સામાન્ય બિલ્ડિંગ હોય પણ એની જ વાત તમે કરતા હોય, તમે જો મેન્શન કરો વાક્યમાં કે હું આ જ બિલ્ડિંગની વાત કરું છું તો ધ આવે. એ તો આપણે નિયમ જોયો આપણે.
બરાબર. બાકી જે જનરલ કોઈ પ્રખ્યાત બિલ્ડિંગ હોય, તાજમહેલ છે તો એની અંદર ધ તાજમહેલ લાગે. પછી સ્મારક હોય, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક છે સરદાર પટેલનું, બરાબર, તો ધ આર્ટિકલ લાગે. કોઈ ધર્મગ્રંથ હોય, બાઇબલ હોય, ભગવદ્ ગીતા હોય, કુરાન હોય, બરાબર, તો પણ ધ આર્ટિકલ લાગે. ત્યાર પછી કોઈ પણ વિશ્વનું કોઈ પણ ન્યૂઝપેપર હોય એની આગળ ધ લાગે. ધ હિન્દુઝ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ સંદેશ, ધ ગુજરાત, ધ દિવ્ય ભાસ્કર, એવી રીતે, બરાબર. આ તમામ ન્યૂઝપેપરની આગળ ધ આર્ટિકલ લાગશે. ત્યાર પછીનો નિયમ શું કહે છે? એ નિયમ કહે છે કે શ્રેષ્ઠાદર્શક શબ્દ હોય અથવા તો ક્રમવાચક શબ્દ હોય ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થાય. હવે શ્રેષ્ઠાદર્શક શબ્દ એટલે કેવું? ટોલેસ્ટ બોય એટલે કે ઊંચો છોકરો, બેસ્ટ પ્લેયર, સારો પ્લેયર, મોસ્ટ બ્યુટીફુલ ગર્લ, બહુ જ સુંદર છોકરી, બરોબર. તો આ કેવા છે? આ બધા શ્રેષ્ઠાદર્શક છે, બરોબર. એટલે આને આપણે શું સુપરલેટિવ પણ કહી શકીએ. સુપરલેટિવ ડિગ્રી આપણે જ્યારે શીખશું ને ત્યારે પણ આમાં આવે છે. આ સુપરલેટિવ શબ્દ જે હોય એની આગળ હંમેશા ધ આર્ટિકલ વપરાય છે, બરાબર. બેસ્ટ, મોસ્ટ, ટોલેસ્ટ એટલે EST લાગે કોઈ પણ શબ્દની પાછળ. બેસ્ટ, મોસ્ટ આ બધા હોય એની આગળ ધ આર્ટિકલ લાગે, બરાબર. ત્યાર પછી ક્રમવાચક શબ્દ હોય, માનો કે ફર્સ્ટ ડે, સેકન્ડ ચેપ્ટર, થર્ડ ક્વેશ્ચન, આ બધા શબ્દો તમે આપણે વાંચતા હોય છે કે ધીસ ઇઝ માય ફર્સ્ટ ડે, બરાબર. તો એની આગળ આ બધો ધ આર્ટિકલનો ઉપયોગ થતો હોય છે, બરાબર. તો આ પણ નિયમ તમને આઈડિયા આવી ગયો. આપણે ઉપરથી આ તમે આમ ડાયરેક્ટ આમ જોવો ને આ નિયમો બધા, બરાબર. આ નિયમો એકવાર તમે 4-5 વાર જોઈ લો, આ લખી લીજો. હું તમને એની PDF આપીશ, આપણે એ એપ્લિકેશનમાં મળી જશે. અને લખતા નહીં, એને તમારે એને ડેઈલી એકવાર જોઈ લેવાના. આ 15-17 નિયમો છે ધ આર્ટિકલના, એ તમે એકવાર મગજમાં બેસી જશે. પછી તમે ઉદાહરણ સોલ્વ કરો એટલે તમને આર્ટિકલ એકદમ માઇન્ડમાં ક્લિયર બેસી જાય. બીજો કોઈ જ વિડીયો જોવાની જરૂર નહીં પડે, બરાબર. અને એકને એક ટોપિક માટે મલ્ટિપલ વિડીયો મિત્રો જોશો નહીં, કન્ફ્યુઝ થશો. મારા જોવો અથવા બીજાના જોવો પણ એક જ જોવો, બરાબર. ચલો, બીજો નિયમ છે કે મ્યુઝિકલ સાધનો હોય, ગિટાર છે, તબલા છે, બરાબર, એની આગળ ધ આર્ટિકલ લાગે. કોઈ દિશા હોય, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, બરાબર, એ 4 દિશામાં ધ આર્ટિકલ લાગે. દેશ, કોઈ પણ દેશ હોય, દેશની આગળ ધ આર્ટિકલ લાગે. કોઈ પણ સંસ્થાનું નામ હોય, યુનાઇટેડ નેશન્સ, UN છે, એની આગળ ધ લાગે. WHO હોય એની આગળ ધ લાગે. IMF છે એની આગળ ધ લાગે. આ બધા તમામ પ્રકારની જે સંસ્થા છે એ તમામમાં ધ આર્ટિકલ લાગે, બરાબર. ચાલો, ત્યાર પછી છે વિશેષણ હોય તો જો રીચ, ધ પુઅર, આ બધા વિશેષણો છે, બરાબર. રીચ, પુઅર, આની આગળ ધ આર્ટિકલ લાગે. ફેમિલીના નામ હોય, પ્રખ્યાત ફેમિલી હોય ને, ધ પટેલ્સ ફેમિલી, અગ્રાવત ફેમિલી, શાહ ફેમિલી, આવા બધી મોટી ફેમિલી હોય એની આગળ ધ આર્ટિકલ લાગતી હોય છે. હોટેલ છે, કોઈ પણ હોટેલ હોય, તાજ હોટેલ છે, ઓબેરોય હોટેલ છે, પ્રેસિડેન્ટ હોટેલ છે, આ બધી હોટલની આગળ ધ આર્ટિકલ લાગે છે. પછી કોઈ પણ સિનેમા હોય તો સિનેમાના નામની આગળ પણ ધ આર્ટિકલ વપરાય. PVR સિનેમા, બરાબર. આ રીતે મલ્ટીપ્લેક્સ કોઈ પણ સિનેમા હોય છે, સિનેમાની આગળ ધ આર્ટિકલ વપરાતો હોય છે, બરાબર. તો આ બધા પેરામીટર છે. આ પેરામીટર તમે 2-4 વાર જોશો એટલે તમને આવડી જશે. ત્યાર પછી છે કેટલાક દાયકાઓ દેખાડવા હોય. માની લો કે 1990s, 1980s, 1970s, એવું કે ને આપણે કે 1990ના સોંગ વગાડો તો એ 1990 દાયકો દર્શાવે છે. તો આની આગળ કયો આર્ટિકલ વપરાય? ધ આર્ટિકલ વપરાય. પછી રાષ્ટ્રીયતા હોય, ઇન્ડિયન છે, કેનેડિયન છે, અમેરિકન છે, આ રાષ્ટ્રીયતા દર્શાવવા માટે પણ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ત્યાર પછી કોઈ પદ બતાવવું હોય તો પ્રાઇમ મિનિસ્ટર છે, પ્રેસિડેન્ટ છે, કેબિનેટ મિનિસ્ટર છે, એની આગળ ધ આર્ટિકલ વપરાય. શરીરના કોઈ પણ ભાગ હોય, ધ લેગ, ધ હેન્ડ્સ, ધ હેડ, તો જો હી વોઝ હિટ ઓન ધ હેડ એટલે માથું, બરાબર. તો આ માથાની વાત થઈ છે, એની આગળ ધ આર્ટિકલ આવ્યો. તો શરીરના કોઈ પણ ભાગની વાત કરવામાં આવે તો એની આગળ ધ આર્ટિકલ વપરાય. ત્યાર પછી સમગ્ર વર્ગને દર્શાવતો હોય તો જો અહીંયા એનિમલ જે છે, લાયન જે છે તે એનિમલ સમગ્ર વર્ગને નિર્દેશ કરે છે. એટલે લાયન માટે શું વપરાણું? બરાબર, લાયન માટે શું વપરાણું? ધ આર્ટિકલ વપરાણો, બરાબર. સોરી મિત્રો, લાયન માટે શું અહીંયા આપણા આર્ટિકલ વપરાણો? ધ આર્ટિકલ. ત્યાર પછી તુલના કરવામાં આવે, કોઈ પણ વસ્તુની તુલના કરવામાં આવે ને ત્યારે તુલનાત્મકતા દર્શાવવા માટે ધ આર્ટિકલનો ઉપયોગ થાય. જો કેવી રીતે? તો કે ધ મોર યુ રીડ, ધ મોર યુ લર્ન. તો અહીંયા ધ મોર અને અહીંયા ધ મોર, કારણ કે જેટલું તમે વધારે વાંચશો એટલું તમે વધારે શીખશો. એટલે તુલના કરવામાં, વાંચવાને લખવા સાથે તુલના કરવામાં આવી છે. તો તુલના કરવા માટે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. તો બસ આટલા નિયમો છે આર્ટિકલના. આ નિયમો તમે પાકા કરી દો, બરાબર. પાકા કરો એટલે ગોખવાના નથી મિત્રો. આને તમારે દિવસમાં 5 થી 6 વાર તમારે નજર ફેરવવાની. નજર ફેરવી લો, થઈ જાય ક્લિયર આ બધા નિયમો, બરાબર. અને નજર ફેરવીને તમે તેની એક્સરસાઇઝ એકવાર પ્રેક્ટિસ કરી લો. જોઈએ આપણે આજના વિડીયોની આપણે એક્સરસાઇઝ આપણે અહીંયા જોઈ લઈએ, બરાબર. હી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ ઓફિસર. તો ઓનેસ્ટ જે છે તો ઓનેસ્ટ માટે આપણે શું? હોનેસ્ટ નહીં હો મિત્રો, ઓનેસ્ટ. તો ઓનેસ્ટ માટે શું આપણે
ઓ થી ચાલુ થાય તો સ્વર છે, તો અહીંયા એન આર્ટિકલ આવશે. સી બોટ ખાલી જગ્યા યુરોપિયન પેન્ટિંગ, યુરોપિયન યુ આવ્યું તો અહીંયા આર્ટિકલ એ આવશે. શીખી ગયા ને આપણે, બરોબર. યુરોપિયન યુ આપણે વ્યંજનથી શરૂ થાય છે. ખાલી જગ્યા હિમાલયાઝ એટેક, પર્વતમાળા. હિમાલયાઝ જો એટલે તમને સીધી પર્વતમાળા યાદ આવે. પર્વતમાળા માટે શું વપરાય છે? ધ આર્ટિકલ, બરોબર ને. સ્પીડમાં લાગશે મિત્રો તમને, પણ ધીરે ધીરે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને બહુ મજા આવશે અને આવડી પણ જશે. આમાં કોઈ અઘરું નથી મિત્રો. આર્ટિકલ એટલે એકદમ ઇઝી છે, બસ તમે પ્રેક્ટિસ કરી લો એટલે હું તો એમ કહું છું કે તમે એન ધ આર્ટિકલની 1000 બ્લેન્ક્સ આવી આવે ને, 1000 બ્લેન્ક્સની તમે પ્રેક્ટિસ કરી લો. 1000 બ્લેન્ક્સ હું મૂકી દઈશ. સમજા તમે કહેશો ને, કમેન્ટ કરશો ને કે 1000 બ્લેન્ક્સની અમને પીડીએફ આપો, તો હું 1000 બ્લેન્ક્સની પીડીએફ હું તમને આપી દઈશ, બરોબર. એનું ટેન્શન ન લો, બસ પ્રેક્ટિસ કરો. પરીક્ષામાં ખોટું પડે જ નહીં યાર. આર્ટિકલ પૂછવાનું પરીક્ષામાં કેમ ખોટું પડે? એટલી પ્રેક્ટિસ કર્યા પછી કેમ ખોટું પડે, બરોબર ને. ચાલો, ત્યાર પછી છે માય બ્રધર વોન્ટ્સ ટુ બીકમ ખાલી જગ્યા આઈએએસ ઓફિસર. આઈએએસ તમે લખો ને તો IAS આવું લખાય, આઈએએસ. તો આ જે છે તે શું છે? સ્વર છે, બરોબર ને. તો અહીંયા શું આવશે? એન આવશે, બરોબર. હવે તો તમે સમજી ગયા છો કે આ કેવી રીતે એ અને એન મેકું છું. રેડી? કે હજી કન્ફ્યુઝન છે? કન્ફ્યુઝન હોય તો નીચે કમેન્ટ કરજો. હું તમને વધારે ડિટેલમાં આવતા જે લેક્ચર છે ને, આપણે આગળના ટોપિકમાં હું તમને લેક્ચર શરૂઆત કર્યા પહેલાં આર્ટિકલનું ઓવરવ્યૂ તમને આપી દઈશ. જો તમે કમેન્ટ કરશો ને કે મને અહીંયા તકલીફ છે, ફરીવાર આ નિયમ સમજાવો, તો ફરીવાર એ નિયમ સમજાવીને પછી આપણે આગળનો ટોપિક ચાલુ કરશું, બરોબર. ચલો નેક્સ્ટ જોઈએ. આઈ મેટ ખાલી જગ્યા MLA એટ ધ ફંક્શન. તો MLAમાં તમારે આમ લખવાનું MLA, બરોબર. તો અહીંયા ફરી પાછો સ્વર આવ્યો, તો અહીંયા પાછો ફરી એન આવશે. રેડી? આવી રીતે પ્રેક્ટિસ આવી જ રીતે કરવાની તમારે. પછી ખાલી જગ્યા ગંગા ઇઝ કન્સાઇડર્ડ એ હોલી રિવર. તો અહીંયા નદીની વાત કરી છે. નદી કઈ છે? ગંગા છે. ગંગા આગળ શું આવે? કોઈ પણ નદીના નામની આગળ ધ આર્ટિકલ આવે. રેડી? નેક્સ્ટ, હી હેઝ ખાલી જગ્યા વન આઈડ ડોગ. તો જો વન આઈડ ડોગ, તો વન જે છે લખાય કેવી રીતે? વન, બરોબર. તો વ તો વ્યંજન છે, તો અહીંયા આવશે આર્ટિકલ એ. સિમ્પલ વસ્તુ. હવે મિત્રો તમે એમ કહેશો કે ધ કેમ ન આવે અહીંયા? તો જો વન આઈડ ડોગ, તો અહીંયા એક આંખવાળો કૂતરોની વાત કરી છે. એક આંખવાળો કૂતરો નિશ્ચિત છે, ઘણા બધા હોઈ શકે આ દુનિયામાં. એક આંખવાળા કૂતરા ઘણા બધા હોઈ શકે. એક તો અહીંયા જો હમણાં પર્ટિક્યુલર વાત કરી હોય કે આ ઘરમાં ઊભો છે એ વન આંખવાળો કૂતરો, તો અહીંયા ધ આર્ટિકલ આવે, બાકી ધ આર્ટિકલ ન આવે. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ કે સી ઇઝ ખાલી જગ્યા યુનિવર્સિટી સ્ટુડન્ટ. તો યુનિવર્સિટીમાં જો મિત્રો યુનિવર્સિટી અહીંયા. હવે યુનિવર્સિટી જે છે એની આગળ ધ કેમ ન હતો? કે યુનિવર્સિટી ઘણી બધી છે. સ્પેસિફિક યુનિવર્સિટીની વાત કરવામાં આવી હોય કે માની લો કે લખ્યું કે ગુજરાત યુનિવર્સિટી, તો ધ આવે, બરોબર. ધ ગુજરાત યુનિવર્સિટી, સી ઇઝ ધ ગુજરાત યુનિવર્સિટી સ્ટુડન્ટ. પણ અહીંયા તો ખાલી યુનિવર્સિટી લખેલું છે, એટલા માટે અહીંયા એ અને એનનો રૂલ્સ લાગે. તો એ અને એનમાં આપણે જે યુથી શરૂઆત થાય છે, તો અહીંયા આર્ટિકલ એ આવશે. રેડી? તો આપણે 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 આપણે અહીંયા એક્ઝામ્પલ જોયા. હજી આગળ જોઈએ આપણે. ચલો હજી થોડાક જોઈ લઈએ આગળ કે આઈ સો શું કે છે? આઈ સો ઓ ખાલી જગ્યા ઓલ સિટિંગ ઓન ધ ટ્રી, બરોબર. હવે ઓલ જે છે, બરોબર, ઓલ, તો ઓલ આમ લખાય, ઓલ, બરોબર. તો અહીંયા વ્યંજન છે, એટલે સોરી સ્વર છે. વ્યંજનની મિત્રો સ્વર છે, તો અહીંયા આર્ટિકલ એન આવશે. રેડી? હવે ધ કેમ ન આવે? તો નિયમ સાથે સાથે તમારે અહીંયા શરૂઆત રિમાઇન્ડ કરતો જ રહેવાનો કે ધ ઓલ, કયું ઓલ નિશ્ચિત નથી, બરોબર, ખબર નથી કયું ઓલ, એટલા માટે અહીંયા ધ ન આવે. આવી રીતે દરેક વાક્યમાં તમારે 3 આર્ટિકલને કમ્પેર કરી જ લેવાના. હી વોઝ ઇલેક્ટેડ ખાલી જગ્યા પ્રેસિડન્ટ ઓફ ધ ક્લબ. તો પ્રેસિડન્ટ પદ આવ્યું, પદની આગળ તો આપણે જોયું હતું ધ આર્ટિકલ આવે, બરોબર. નેક્સ્ટ છે ખાલી જગ્યા અર્થ રિવોલ્વ્સ અરાઉન્ડ ખાલી જગ્યા સન. તો મિત્રો જો અહીંયા શું આવે? અહીંયા સન એક જ હોય દુનિયામાં, ધ આવશે. પૃથ્વી પણ એક જ હોય દુનિયામાં, અહીંયા પણ ધ આવશે. રેડી? આ તો આપણે નિયમ જોયા જ છે, આ નિયમો જ છે, બરોબર. હવે આ એ ને એન કેમ ન આવે? તો મિત્રો હવે અર્થને એની આગળ ધ જ આવે, બરોબર. વિશ્વમાં એક જ વસ્તુ છે, તો એની આગળ ધ જ આવે. અહીંયા એ કે એન આવશે નહીં. વી ક્રોસ્ડ ખાલી જગ્યા ઇન્ડિયન ઓશિયન ડ્યુરિંગ અવર વોયેજ, બરોબર. તો અહીંયા ઇન્ડિયન ઓશિયન, બરોબર.
ભારતના દરિયાની વાત કરી છે તો અહીંયા આવશે ધ આર્ટિકલ, બરોબર. દરિયાના નામની આગળ ધ આર્ટિકલ આવે. હી પ્લેઝ ખાલી જગ્યા વાયોલિન વેરી વેલ, બરોબર. તો વાયોલિન શું છે? મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, તો ધ આર્ટિકલ આવશે. માય ફાધર રીડ્સ ખાલી જગ્યા ઇન્ડિયન એક્સપ્રેસ એવરી મોર્નિંગ. આ શું છે? ન્યૂઝપેપર છે મિત્રો. આ શું છે? ન્યૂઝપેપર. વિશ્વનું કોઈ પણ ન્યૂઝપેપર હોય ને લઈ લો, એની આગળ ધ આર્ટિકલ વપરાશે. સી ઇઝ ખાલી જગ્યા MBA ગ્રેજ્યુએટ, MBA. આ શું છે? એ, એટલે અહીંયા શું આવશે? એન. એ શું છે? સ્વર છે. સ્વરની આગળ શું આવે? એન આર્ટિકલ આવશે. રેડી? ત્યાર પછી ધીસ ઇઝ ખાલી જગ્યા મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર ઇન ધ બુક. તો અહીં જો મોસ્ટ આવ્યું, તો મોસ્ટ સુપરલેટિવ, બરોબર. તો મોસ્ટની આગળ શું આવશે? ધ આર્ટિકલ આવશે. મોસ્ટની આગળ શું આવે? ધ આર્ટિકલ આવે. ત્યાર પછી હી ઇઝ ખાલી જગ્યા એર ટુ લાર્જ પ્રોપર્ટી. તો જો અહીંયા મિત્રો એર છે, આ એચ જે છે ને એ સાયલેન્ટ છે, બરોબર. આ સાયલેન્ટ છે, એને નહીં બોલવાનું, એર. એટલે અહીંયા આવશે એન આર્ટિકલ, બરોબર. તો 1 2 3 4 5 6 7 8 9 અહીંયા પણ આપણે ખાલી જગ્યા જોઈ લીધી. હજી જોવી છે બીજી? ચલો હજી પણ બીજી થોડીક જોઈ લઈએ, એટલે આપણને થોડીક વધારે પ્રેક્ટિસ મળી જાય. તો ચલો આગળ શું છે? વી હેડ ખાલી જગ્યા ડિનર એટ 8 PM. તો મિત્રો અહીંયા ડિનર જે છે એ ડિનર શું છે? એ કોઈ વસ્તુ કે વ્યક્તિનું નામ નથી, બરોબર. ડિનર શું છે? એ મીલ માટે વપરાતો શબ્દ છે. તો અહીંયા કોઈ આર્ટિકલ આવશે નહીં. પછી ખાલી જગ્યા રીચ શુડ હેલ્પ ખાલી જગ્યા પુઅર. આ વિશેષણ છે. પુઅર ને રીચ બંને શું છે? વિશેષણ છે. તો આગળ આપણે જોઈએ તો વિશેષણ માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો વિશેષણ માટે ધ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો બીજું છે હી ઇઝ ખાલી જગ્યા યુનિક પર્સન વિથ ગ્રેટ લીડરશિપ સ્કિલ. તો યુનિક યુ વપરાય, તો અહીંયા એ આર્ટિકલ આવશે. એ જ રીતે આઈ બોટ અમરેલા ખાલી જગ્યા બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ. તો અમરેલા તો અ થી ચાલુ થાય, તો અહીંયા આર્ટિકલ એન આવશે. ત્યાર પછી માઉન્ટ એવરેસ્ટ ઇઝ ખાલી જગ્યા હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. તો જો માઉન્ટ એવરેસ્ટ માટે અહીંયા આર્ટિકલ નથી વાપરવાનો, આર્ટિકલ આપણે વાપરવાનું છે હાઈએસ્ટ. તો EST સુપરલેટિવ શ્રેષ્ઠતાવાચક હોય ત્યારે આપણે ધ આર્ટિકલ વાળો નિયમ, શ્રેષ્ઠતાવાચક વાળો નિયમ આપણે અહીંયા લગાવવો પડે. સી સ્પીક્સ ખાલી જગ્યા ઇંગ્લિશ ફ્લુએન્ટલી. ઇંગ્લિશને અહીંયા જનરલ સેન્સમાં વાત કરવામાં આવી છે, બરોબર. આ કોઈ વ્યક્તિ વસ્તુનું નામ નથી, આ એક ભાષાનું નામ છે. તો ભાષાનું નામ છે અને જનરલ સેન્સમાં ઉપયોગ કરવામાં આવેલું છે. તો અહીંયા પણ કોઈ પણ આર્ટિકલ વપરાશે નહીં. ચાલો બીજું, આઈ હેવ નેવર વિઝિટ ખાલી જગ્યા યુનાઇટેડ કિંગડમ, બરોબર. આ પણ શું છે? દેશનું નામ છે, ટાપુના સમૂહનું નામ છે. તો એ સમૂહનું નામ દેશના નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. ત્યાર પછી ખાલી જગ્યા મોર યુ પ્રેક્ટિસ ખાલી જગ્યા બેટર યુ પરફોર્મ. તુલનાત્મક છેલ્લો નિયમ આપણે જોયો હતો ને, તુલનાત્મક. તો અહીં તુલના કરેલી છે, પ્રેક્ટિસ અને પરફોર્મન્સ સાથે તુલના કરવામાં આવે છે કે જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું તમે પરફોર્મન્સ આપશો. જેવી રીતે આજના લેક્ચરની એન્ડ ધ આર્ટિકલની જેટલી પણ તમે ઉદાહરણની પ્રેક્ટિસ કરશો એટલું જ પરીક્ષામાં તમે પરફોર્મન્સ સારું આપી શકશો, એટલા જ માર્ક્સ તમે વધારે કવર કરી શકશો. આ યુનિવર્સલ નિયમ છે મિત્રો, બરોબર. તો તમારે પ્રેક્ટિસ તો કરવી પડશે. તુલનાત્મક માટે આર્ટિકલ આપણે જોયું હતું, ધ આર્ટિકલ આવશે, બરોબર. તો બંનેમાં ધ આર્ટિકલ આવશે. તો મિત્રો હજી વધારે જોયું છે ઉદાહરણ. ચાલો હવે બસ અહીંયા રાખીએ. બીજા ઉદાહરણ પછી ખાલી ખોટો વિડીયો લાંબો થઈ જાય. બીજા ઉદાહરણ હું તમને પ્રેક્ટિસ માટેના પણ સેશન લાવતો રહીશ. આપણે ઇંગ્લિશ પૂરું થશે અને હું પ્રેક્ટિસના સેશન લાવતો હોય. મિક્સ ખાલી જગ્યાઓ પણ આવશે, એમાં આર્ટિકલ, નાઉન, બરોબર, પ્રેપોઝિશન ને પાર્ટ ઓફ સ્પીચની દરેકની હું તમને એક મિક્સ પણ એક્સરસાઇઝ આપીશ. પ્રેક્ટિસ માટે એપ્લિકેશનમાં આપીશ, વિડીયો લેક્ચરમાં પણ આવશે. બધી પ્રેક્ટિસ કરશું આપણે. આજે આપણે અહીંયા આટલી પ્રેક્ટિસ રાખીએ, બરોબર. થેન્ક યુ વેરી મચ ફોર એટેન્ડિંગ ધીસ સેશન. આઈ હોપ યુ આર એન્જોઈંગ ધીસ સેશન. અને જો કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ ટોપિકમાં, કોઈ પણ નિયમમાં તમને ડાઉટ હોય, કમેન્ટ કરજો. એ કમેન્ટને હું નોટ ડાઉન કરીને જ્યારે નેક્સ્ટ સેશન હું ઇંગ્લિશનો લઈશ એની પહેલાં તમારા ડાઉટ ક્લિયર હું કરીશ અને પછી નેક્સ્ટ સેશન આપણે શરૂ કરશું. બાકી આપણી એપ્લિકેશન ઉપર ઢગલો મટીરિયલ મૂકવામાં આવે છે, એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. ચલો મિત્રો મળીએ. ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર જે કરવું તે કરી દીજો. મળીએ
નવા સેશનમાં. જય હિન્દ.